કે હાલ જે રાજકારણ છે એમાં બધા પોતાના રોટલા શેકે, રાજનીતિ છે ને એ લોકોનું કામ છે. પણ જનતાને છે ને ભોળવવામાં આવે છે. હવે જનતાએ જાગૃત થવું પડશે, તેને સમજવું પડશે કે જેને એટલા સમય સુધી તમે સત્તામાં બેસાડ્યા છો, તમારા માટે તેણે શું કર્યું. ઘણા એવા ગામડાઓ છે, આપણે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જતા હોય ત્યારે જોતા હોય છે કે પ્રાથમિક સુવિધાનો અભાવ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે. નલ સે જલ યોજના પહોંચે છે પરંતુ એમાં પાણી નથી આવતા. કેટલાય વર્ષો પહેલા તેના પાઇપ નાખી દેવામાં આવે છે, પછી ત્યાં કોઈ આવતું નથી, કોઈ જોતું નથી કે પ્રાથમિક સુવિધાઓ છે સામાન્ય જનતાને મળે છે કે કેમ. ઘણી બધી એવી તમે શાળાઓ જુઓ કે ત્યાં શિક્ષકો છે તો વિદ્યાર્થી નથી, વિદ્યાર્થી અને શિક્ષકો છે તો શાળા નથી. એટલે આવી નાના નાના જે સૌથી પહેલા તો પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા જ મળે છે. ભલે તમે વિકાસની વાત કરો પણ વિકાસ તમે જુઓ કે કેટલા પ્રમાણમાં પહોંચ્યો છે ગામડાઓ સુધી. કારણ કે શહેરમાં વિકાસ તમને જોવા મળે હજુ, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જો એનું જોવા મળે તો એ પણ સરકારની ક્યાંક ખામી જ કહેવાય. અને આના માટે જવાબદાર વસ્તુ હું તો એ માનું છું કે જે જવાબદારો છે પોતાની જવાબદારીથી ભાગે છે અથવા તો આળસ કરે છે, અને ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે થાય છે, એટલા માટે આ સુવિધાઓ છે તે નથી પહોંચતી. નિધિ.